નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, પીએમ મોદીની ઘણી સરકારી યોજનાઓ ચાલે છે, જેમાં પીએમ મોદીની આ સરકારી યોજના જેમાં આંગણવાડી બહેનો મહિલા ઉમેદવારોને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. મોદી સરકારની આ યોજનાનો લાભ દરેક રાજ્ય સરકારો લઈ શકે છે. 1 મહિનામાં 50,000 મહિલાઓ દ્વારા અરજી પણ કરવામાં આવી છે. દર મહિને ₹7,000 જેટલું આવક થશે અને 14,000 સુધી આમાં મહિલા ઉમેદવારો કમાઈ શકે છે. તો શું છે આ યોજના? તેનાથી આંગણવાડી બહેનો મહિલા ઉમેદવારો જો આમાં જોડાય છે તો તેમને શું ફાયદો થશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના શરૂ કરી હતી. 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે. LIC બીમા સખી યોજના 18થી 70 વર્ષની વય વચ્ચેની 10મું પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી છે. શું છે LIC બીમા સખી યોજના? તો આ યોજના હેઠળ 10મું પાસ મહિલાઓને LIC એજન્ટ બનવા માટે ખાસ તાલીમ આપવામાં આવશે. તાલીમ પામેલા બીમા સખી LIC મહિલાઓને પ્રથમ 3 વર્ષ માટે પગાર અથવા સ્ટાઇપન્ડ આપશે. તાલીમ પૂર્ણ કર્યા પછી મહિલાઓ LIC એજન્ટ તરીકે કામ કરી શકે છે. સ્નાતક થયા પછી તમને LICમાં વિકાસ અધિકારી બનવાની તક મળશે. કમાણી તાલીમથી શરૂ થાય છે. LICની બીમા સખી યોજના ઘણી રીતે ખાસ છે અને તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં જોડાનાર મહિલાઓને સશક્ત બનાવવા માટે આપવામાં આવતી તાલીમની સાથે તેઓ કમાણી પણ કરવાનું શરૂ કરે છે. હકીકતમાં બીમા સખી યોજનામાં તેમને LIC એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. આ સાથે તેમને દર મહિને 5,000થી 7,000 રૂપિયા પણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવાની પણ જોગવાઈ છે. લક્ષ્ય પ્રાપ્ત કરનાર મહિલાઓને કમિશન આધારિત પ્રોત્સાહન આપવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. આ યોજના હેઠળ 3 વર્ષની તાલીમ આપવામાં આવે છે. તેમાં LICની બીમા સખી યોજના ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે, જે એક સ્ટાઇપન્ડ આધારિત યોજના છે. આમાં ભાગ લેતી મહિલાઓને LIC એજન્ટ બનવા માટે 3 વર્ષની તાલીમ આપવામાં આવતી હોય છે. હવે આ યોજનામાં મહિલાઓને સ્ટાઇપન્ડ પણ મળે છે અને આ યોજનામાં 18થી 70 વર્ષ સુધીની મહિલા ઉમેદવારો અને લઘુત્તમ લાયકાત લગભગ 10મું પાસ હોય તેવા મહિલા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે, પરંતુ કેટલીક શરતો પણ લાદવામાં આવી છે. તેમના મતે કોઈ પણ LIC એજન્ટ અથવા તેના કર્મચારીના પરિવારના સભ્યો અરજી કરી શકતા નથી. LICની આ યોજનામાં જોડાવાનું સરળ છે. બીમા સખી યોજના માટે અરજી ઓનલાઈન કરી શકાય છે અથવા તમે નજીકની શાખાની મુલાકાત લઈને અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની જે રીત છે તેમાં સૌપ્રથમ તમારે https://licindia.in.test2 પર જવાનું રહેશે. હવે પેજના તળિયે જઈને તમારે ક્લિક ફોર બીમા સખી પર ક્લિક કરવાનું રહેશે. હવે સ્ક્રીન પર અરજી ફોર્મ ખુલશે. તેમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. બધી વિગતો ભર્યા પછી તેને એકવાર તપાસી અને પછી કેપ્ચા દાખલ કરી અને સબમિટ કરવાનું રહેશે. ધન્યવાદ.